શું ખબર છે? ઘટના સ્થળે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, પોલીસનો સ્ટાફ તો ત્યાં છે જ. ઉદય રંજન ત્યાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. ઉદય, આ જે ઘટના સર્જાઈ છે એન્કાઉન્ટરની અને પોલીસે બંને તરફ મેસેજ આપ્યો છે, એ આવારા તત્વો, સામાજિક તત્વોને છે, આ રીતે સાયકો કિલર છે, એ લોકોને સીધો મેસેજ છે કે કોઈને બક્ષવામાં નહીં આવે. બીજી તરફ ઉદય, બીજો એક મેસેજ એ આપવામાં આવ્યો છે જનતાને કે તમે બિંદાસ રીતે ફરો, અમે તમારી સાથે છે, પોલીસ છે. બિલકુલ ઉદય, ત્યાં શું થઈ રહ્યું છે? આવે તો એક સ્પષ્ટ મેસેજ પણ કહી શકાય, કારણ કે જે પ્રમાણે આખો બનાવ ગંભીર બનાવ હતો, જે વિમલ પરમાર, વિપુલ પરમાર જે છે ઉર્ફે એનું નામ છે, 2021ની અંદર આ જ પ્રકારે એણે લૂંટ અને રેપનો ગુનો જે છે આચર્યો હતો, જેની અંદર એ સજા કાપી રહ્યો હતો. થોડા સમય પહેલા તે કાનૂની સેવા જે હોય છે એના માધ્યમથી એ મદદગારીમાં એ છૂટ્યો હતો. છૂટ્યા બાદ થોડા દિવસોની અંદર જ તે આ એ જ જગ્યા છે જે જગ્યા ઉપર એણે કહી શકાય કે હત્યા કર્યા બાદ લૂંટ કર્યા બાદ જે છે યુવતી પાસે જે માંગણી ન કરવાની હોય પણ માંગણી કરી હતી, જે હજુ સુધી પોલીસ ચોપડે નથી આવ્યું. અને રેપ થયો છે કે નથી થયો યુવતી સાથે, તેને લઈને અત્યારે મેડિકલ પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. મેડિકલ રિપોર્ટ આવશે ત્યારબાદ સ્પષ્ટ થશે કે બળાત્કાર થયો હતો કે નહોતો. તો આ આરોપી જે છે ક્યાંક ને ક્યાંક હેબિચ્યુઅલ છે, આવા પ્રકારની ટેવવાળો છે. અને જો એના ઇતિહાસની વાત કરવામાં આવે તો એના પિતા જે હતા એ સીઆરપીએફમાં હતા. તેના પિતાએ 2 લગ્ન કરેલા છે. તેની માતા જે છે હંસાબેન, એણે પણ 2 લગ્ન કરેલા છે. ત્યારબાદ એણે પોતે પણ લગ્ન કર્યા હતા અને પોતાના લગ્ન થયા, ત્યારબાદ છૂટાછેડા થયા અને ત્યારબાદ જે છે એની માનસિકતા જે છે વિકૃત થવા લાગી હતી. ક્યાંક ને ક્યાંક યુવતી અને મહિલા જે હોય છે એના પ્રત્યેનો જે અણગમો હતો, એ અણગમો એ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ગુનો કરીને દેખાડતો હતો. અને એટલા માટે તે સાયકો કિલર પણ એને કહેવું ખોટું નથી અત્યારે અહીંયા, કારણ કે જે પ્રમાણે બનાવ બન્યો છે, બનાવની અંદર જે ગંભીરતા હતી, ગંભીરતાને લઈ સૌ કોઈને ખ્યાલ છે કે આખરે કઈ રીતે શું બનાવ બનેલો હતો. તમે જોઈ શકો છો કે પોલીસે અત્યારે બંને તરફ જે એન્કાઉન્ટર અત્યારે કરવામાં આવ્યું છે, જે ગુનાઓ બનાવવાળી જગ્યા હતી ત્યાં જ તેનું એન્કાઉન્ટર થયું છે. ત્યાં અત્યારે બેરિકેટિંગ કરી દેવામાં આવેલું છે. આ સ્થળ ઉપર જ્યાં આપણે ઊભા છીએ એથી થોડુંક દૂર છે અંતર, ત્યાં પણ બેરિકેટિંગ કરી દેવામાં આવેલું છે. ગાંધીનગર પોલીસે, ખાસ કરીને અદાલત પોલીસે જે છે અત્યારે તપાસ શરૂ કરી દીધી છે. જે કાયદાકીય અને કાગળની કાર્યવાહી હોય એ અત્યારે શરૂ કરી દીધી છે. મહત્વની વસ્તુ બની રહેશે કે આ જે આરોપી હતો દીક્ષિતા, જનક અને મિત્તલ, આ આરોપી વિરુદ્ધ જે છે અલગ અલગ પ્રકારના આવા ગંભીર ગુનાઓ જે છે 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગઈકાલે તે આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ જે છે ગાંધીનગર પોલીસને આખો કબજો સોંપ્યો હતો અને આજે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સ્થળ ઉપરનું પંચનામું કરવા માટે લઈને આવ્યા હતા. ત્યારે જ તેને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને ઘર્ષણની અંદર સ્વ બચાવમાં પોલીસ સામે ફાયરિંગ કરે છે. 3 રાઉન્ડ જેટલા ફાયરિંગ કરવામાં અત્યારે સામે આવી રહ્યું છે. હજી કોઈ સત્તાવાર રીતે માહિતી ગાંધીનગર પોલીસથી નથી આપવામાં આવી. અત્યારે માત્ર કાગળ કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ જે મળતી માહિતી મુજબ આ પ્રકારે અત્યારે માહિતી છે કે 3 જેટલા રાઉન્ડ કરવામાં આવે છે ફાયર, જેની અંદર વિમલ વિપુલ પરમાર જે છે તેનું મૃત્યુ થયું છે, જેનું અત્યારે પોસ્ટમોર્ટમ કરવા માટેથી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો છે. જનક, ઉદય, એક સવાલ એ છે કે મોત તો થઈ ચૂક્યું છે, કેટલા પોલીસને ઈજા પહોંચી છે, નંબર 2, અને આ જે ડેડ બોડી જે છે એ સિવિલમાં લઈ જવા પછી પરિવારને સોંપાશે, શું કોઈ જાણકારી મળી રહી છે ઉદય? જો જનક, સૌથી પહેલા તો પરિવારને ડેડ બોડી સોંપાશે કે નહીં સોંપાય ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે પરિવારના સભ્યો સાથે આ રહેતો નહોતો. છેલ્લા ઘણા સમયથી અલગ રહેતો હતો. નરોડા ખાતેનું એક મકાન હતું, એ મકાનની અંદર એ ભાડે રહેતો હતો. અને આની જો મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો જે પણ વિસ્તારની અંદર મકાન બંધ ભાડે, એ મકાનની અંદર ચોરી છૂપે ઘૂસી જવાનું, તેમાં રોકાવાનું હતું. બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારી કેટલા ઇજાગ્રસ્ત છે એની વાત કરીએ તો કુલ 3 જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત. તો દીક્ષિતા, આપણે જોયું કે આખો જે ઘટનાક્રમ જે છે, પરિવારે લગભગ આનાથી આ નરાધમથી, ઘટના એ છે કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું કે નહીં, આ એક સૌથી મોટો સવાલ છે. અને આ ઘટનાક્રમની વચ્ચે સાયકો કિલરને ઠાર કરી દેવાયું છે. આ એક સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ આપણી સામે આવી રહ્યો છે. અહીંયા વૈભવના પરિવારજનો પણ સીધી રીતે પહોંચી ચૂક્યા છે અને જે પ્રકારે વૈભવની હત્યા થઈ હતી એ ઘટના સ્થળ ઉપર તેના પરિવારજનોને પણ લઈ જવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે બોલાવવામાં આવ્યા અને અહીંયાથી તેઓને જે ઘટના સ્થળ જે છે, જે જગ્યાએ જેને વૈભવની હત્યા કરી હતી એને બતાવવાનો સીધી રીતે પોલીસ એને લઈ ગઈ છે, લઈ જશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારની ઘટના છે એ ઘટના આધારે આખું એ થઈ રહેશે. અને જે પ્રકારે
પહેલી આ પ્રકારની ઘટના શું પ્રતિક્રિયા જુઓ છો? આ એન્કાઉન્ટરમાં જે આપણે જે બોલ્યું હોય આ એન્કાઉન્ટર વિશે શું કહેશો? सांस ले लो। હા લઈ લો वैभवने न्याय મળ્યો। તો આ વૈભવના સંબંધી સર આપ શું ન્યાય મળ્યો? सर खाली दो शब्द एग्जैक्टली हुआ क्या है? आराम से हम बाहर ही आ रहे हैं, आपके साथ आपके साथ आ रहे हैं, आपके साथ आ रहे हैं। पब्लिक है, बोल दीजिए क्या बोल खत्म हो जाए। आपका क्या कहना है सर इस पूरे हमें सम्मान खून नीचा करो। एक तो ये वीडियो बना के वायरल करो। થઈ રહ્યું હતું ને ત્યાં પરિવારજનો પહોંચ્યા છે અને પરિવારજનો છે તેમને આ જે સમગ્ર ઘટનાક્રમ થયો હતો તે બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ એક ખુલ્લો મેસેજ એટલા માટે છે કારણ કે લોકો આવા પ્રકારની પ્રવૃત્તિઓ જ્યારે થતી હોય છે ત્યારે ડરેલા હોય છે જનક, અને ડરેલા હોય છે ત્યારે લોકોને એક બાજુ એવું લાગતું હોય છે કે પોલીસ કોઈ કામ નથી કરતી હોતી, બિલકુલ. પરંતુ આ એક સીધો મેસેજ આપી દીધો છે કે તમારે ડરવાની કોઈ જ જરૂર નથી. આ પોલીસ પરિવારને જાણ કરી, પરિવારના કેટલાક સદસ્યો અહીંયા પહોંચ્યા છે અને આખો જે ઘટનાક્રમ છે એની જાણકારી હાલમાં પોલીસ પણ કદાચ આપી રહી છે કે આખરે શું થઈ રહ્યું છે. તે આપણા સંવાદદાતા ત્યાં છે જ, જાણકારી મેળવી રહ્યા છે.